નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ ખાસ એપિસોડમાં. કેમ ખાસ એપિસોડ? ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે આ સપ્તાહમાં આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ, ત્યારે તમે જાણો જ છો તમે આજે મની મેનેજરના આ પર્વની ઉજવણી પણ કરશે અને મની મેનેજરની સ્ટાઇલમાં કરશે. તો આપણે વાત કરીશું ફાઇનાન્શિયલ ફ્રીડમની. ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે શું, કઈ રીતે અચીવ કરી શકાય? આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રેનર અને લેખક અમિત ત્રિવેદી. અમિતજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં, CNBC બજારના મની મેનેજરમાં. અને સ્વાતંત્ર્ય દિવસ આપણે ઉજવી રહ્યા છીએ તો એની શુભકામનાઓ પણ આપને. અને જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવતા હોઈએ છીએ ત્યારે ઓફકોર્સ દેશમાં એક અલગ માહોલ તો હોય જ છે, એક ઉજવણીનો માહોલ હોય છે. પણ જ્યારે મની મેનેજરમાં આપણે ઉજવતા હોઈએ છીએ ત્યારે ફાઇનાન્શિયલ ફ્રીડમની આપણે ઘણી વાત કરતા હોઈએ છીએ. બિકોઝ જો એ ફ્રીડમ આવી ગઈ તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે અને એના માટે આપણે કામ બી કરતા હોઈએ છીએ. તો કઈ રીતે ફાઇનાન્શિયલ ફ્રીડમ, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સને કઈ રીતના તમે ડિફાઇન કરશો? સૌથી પહેલાં તો આ આપણા ઇન્ડિપેન્ડન્સ ડે માટે સૌ બધાને હાર્દિક શુભેચ્છાઓ. અને તમે જે કહ્યું ને તે બહુ અગત્યનો મુદ્દો છે કે નાણાકીય સ્વતંત્રતા કઈ રીતે મળે. હવે સ્વતંત્રતા માટે આપણે અલગ અલગ શબ્દો વપરાતા હોય છે. સ્વતંત્રતા, સ્વાધીનતા, આઝાદી. પણ આ બધાની વચ્ચે જો જવાબદારી કાઢી નાખીએ ને તો સ્વતંત્રતા એ સ્વચ્છંદતા થઈ જાય. અને એ જે થિન લાઈન છે ને એ ક્રોસ નહીં કરવી જોઈએ. એટલે જવાબદારીપૂર્વકની સ્વતંત્રતા છે તે મેળવવાની પહેલી વસ્તુ એ. બીજું કે આપણે સ્વાધીન રહેવાનું છે, પરાધીન નથી થવાનું. તેને હું સ્વતંત્રતા કહું છું. અને એનો અર્થ એ કે મારી પરિસ્થિતિ એવી હોવી જોઈએ, નાણાકીય પરિસ્થિતિ, કે જેને કારણે મને માનસિક આઝાદી મળી રહે કે મારે જે પ્રકારની જિંદગી જીવવી છે તે હું જીવી શકું કોમ્પ્રોમાઇઝ કર્યા વિના. સાચી વાત છે. અને એને માટે મારે સૌથી પહેલાં મારી જિંદગી ડિફાઇન કરવી પડે કે મારે કયા પ્રકારની જિંદગી જીવવી છે. અને એ પછી આનું પ્લાનિંગ થાય. પણ નાણાકીય સ્વતંત્રતાનો મારો અર્થ એ થાય કે મારે મારી પ્રકારની જિંદગી જીવવી હોય તો તેને માટે મારી પાસે નાણાકીય રિસોર્સિસ કેવા હોવા જોઈએ, મારું નાણાકીય આયોજન કેવું હોવું જોઈએ. એબ્સોલ્યુટલી. આપણે જે જિંદગી જીવવી હોય આપણે પહેલાં, અને આપણે ગોલ્સની વાત કરતા હોઈએ છીએ, અને જો તમારા ગોલ્સ વેલ ડિફાઇન્ડ હશે તો તમારે જે પણ તમારે કરવું છે લાઈફમાં તમે કરી શકશો. ને એના આધારે જો તમે રોકાણ કરશો તો આઈ થિંક તમારે પછી કોઈ ચિંતાની જરૂરિયાત રહેશે નહીં. પણ અત્યારના એવું થઈ રહ્યું છે કે બધાને ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈતી હોય છે કે બધા જ મારા વિશેષ પૂરા થાય. પણ થોડુંક રોંગ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય ને પછી બ્લેમ થતું હોય છે કે અરે ક્યાંથી હું કરું, કેવી રીતે મારું સપના હું પૂરા કરી શકું. તો એમાં એક તાલમેલ હોવો ઘણો જરૂરી છે. જેમ તમે કહ્યું કે આપણે એવું રોકાણ કરવું જોઈએ કે પૈસા આપણા માટે કામ કરતા રહે, નહીં કે પૈસા બન્યા છે તો જ હું મારી સ્વતંત્રતા મેળવીશ કે મારા ગોલ્સ પૂરા થશે. એક બીજો જે કોન્સેપ્ટ છે ફાયરનો એક કોન્સેપ્ટ આપણે જોઈ રહ્યા છે. કઈ રીતના તમે ડિસ્ક્રાઇબ કરશો, કઈ રીતના તમારો વ્યૂ છે આ બાબતે? આ છે ને ખૂબ સુંદર શબ્દ બનેલો છે, ફાયર, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ એન્ડ રિટાયર અર્લી. એને હું મારી રીતે જોવા જાઉં તો અમુક લોકો ભૂલ કરતા હોય છે અને અમુક લોકો એને સાચી રીતે જોતા હોય છે. અને સાચી એટલે મારી રીતે એટલે સાચી રીતે એમ કહું છું. તો રિટાયર અર્લી પર જે ફોકસ કરે તે મારા હિસાબે ભૂલ કરી રહ્યા છે. ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ પર જે ફોકસ કરે તે સાચો અભિગમ છે. કારણ કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ મળે તો રિટાયર થવું કે ના થવું એ આપણી ચોઇસ છે. પણ જો રિટાયર થયા અને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ના હોય તો જબરદસ્તીથી આપણે કામ કરવું જોઈએ, પછી એમાં કોઈ વિકલ્પ રહેતો નથી. અને એટલા માટે રિટાયર અર્લી પર ફોકસ કરવાને બદલે જેટલા જલ્દી આપણે નાણાકીય સ્વતંત્રતા મળે તે માટે પ્રયત્ન કરવો. આજની તારીખમાં હું પણ કામ કરું છું, હું પણ કમાઉં છું, પણ હું મારી ઈચ્છાપૂર્વકનું કામ કરી રહ્યો છું. જે ના કરવું હોય તે નથી કરતો. આજે નથી ઈચ્છાતું, આજે બસ નથી. એટલે ઘણીવાર એવું થાય કે હું મિત્રોને મળવા જાઉં ને તો સોમવારે સવારે હું ટી-શર્ટ ને જીન્સમાં એને બોલાવતો હોય મળવા માટે, મને કે સોમવારે સવારે મારે મીટિંગ હોય. બરાબર છે, તો હું સ્વતંત્ર છું. એનો અર્થ એ નથી, અને એટલા જ માટે હું સ્વચ્છતાની વાત કરું છું. એનો અર્થ એ નથી કે જ્યારે કામ હોય ત્યારે તે વખતે કેવું હવે નહીં કરું. એક વખત કમિટમેન્ટ કર્યું છે એટલે એ તો કરવું પડે, રાઈટ? ફાયરમાં
રિટાયર અર્લી એના ઉપર વધારે વિચાર કર્યા વિના પગલું ના લેવાય. અર્લી રિટાયરમેન્ટ પછી આપણે શું કરીશું તે વધારે અગત્યનું છે. ઘણી વખત એવું થાય છે કે આપણે નાણાંનું આયોજન કરવા બેઠા, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ અચીવ કરી લીધી એવું માનીને કે આપણે કામ કરતા રહીશું, પણ જો કામ કરવાનું બંધ કર્યું ને ખાલી સમય મળ્યો ને તો ખર્ચા કરવાનું મન થાય, અને એ ખર્ચા જો વધી જાય ને તો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સના બધા જ ગણતરીઓ એ ખોટી પડે. એ વાર થઈ શકે છે. અને એટલા માટે ફાયર, હું ફરી એ જ વાત પર આવું કે સ્વતંત્રતા એ જવાબદારીની સાથે હોવી જોઈએ. તો રિટાયર અર્લી એ જવાબદારી પૂર્વક નિર્ણય લેવાનો. જી, એટલે જવાબદારી વગર તો અને ડિસિપ્લિન વગર તો કંઈ પણ થઈ જ નથી શકતું, કારણ કે જો થોડું એ હલી જશે તો તમારે જે તમે અર્લી રિટાયરમેન્ટની જો તમે રાખતા હો થોટ્સ તો એ તમારા ખોરવાઈ જઈ શકે છે. એટલે યસ, સ્વતંત્રતા એ કે તમે તમારી મુજબ કામ કરી શકો ને એ જો ફાઇનાન્શિયલ ફ્રીડમ તમને જો પહેલાંથી મળી જશે તમારા ટાર્ગેટ્સ, તો તમે કોઈ પ્રેશર નહીં રહે. અને આપણે પ્રેશરથી આપણે જિંદગી નથી જવાની. વી હેવ ટુ એન્જોય ધ લાઈફ. એ પ્રેશર છે ને તે જ તમે જેવું કહો બહુ સુંદર શબ્દ પકડ્યો છે, કારણ કે સ્વતંત્રતા હોય તો એ પ્રેશર વગરની હોવી જોઈએ. પ્રેશર હોય ને તો પછી આપણે પ્રેશરને આધીન થઈને નિર્ણયો લઈશું, અને એટલા માટે પ્રેશર ના હોય. સો આ પ્રેશરમાં અને ફાયરમાં બીજો એક નાનકડો કન્સેપ્ટ એડ કરવા માંગુ છું કે ઘણા લોકો ગણતરી કરતા હોય છે, એક થંબ રૂલ વાપરે કે મારી પાસે કેટલી રકમ હોવી જોઈએ તો હું ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ કહેવાઉં. મારો પહેલો જ જે મનમાં વિચાર આવે ને તે આવે કે જો હું એક રકમ પર આધારિત હોઉં તો હું સ્વતંત્ર નથી. એ રકમ ઉપર નીચે થઈ તો શું થયું મારું? અચ્છા, એ રકમ છે નો કરવાનું શું? એક કોર્પસ મારી પાસે હોય તો તેમાંથી જે મને આવક થાય તે આવકના કારણે મારી જિંદગી નીકળી જશે તેવી ગણતરી છે. હવે એ આવકમાં વ્યાજના દર ઉપર નીચે થયા તો શું થશે હવે? સો આ છે ને આમાં પ્રેશર આવી જાય પછી, અને એ હિસાબે જ એ રકમ પણ થોડીક ફ્લક્ચ્યુએટ થઈ શકે એ પ્રોવિઝન રાખવું પડે. એ ઉપર નીચે થવાનું થોડું ઘણું, અને એટલા માટે કોઈ એક એક્ઝેક્ટ આંકડો પકડીશું, એને એન્કર કરીશું તો પછી આપણે ટ્રેપમાં ફસાઈ જઈએ છીએ. એમાં પણ માઇન્ડ છે ને બહુ ઉપર નીચે થઈ જતું હોય છે, જ્યારે કે આ માર્કેટ નીચે મારા ટાર્ગેટ્સ મારા માટે ઇનફ, એ ઇનફની વ્યાખ્યા ને એને ડિફાઇન કરવી બધા માટે જરૂરી છે, કારણ કે બધા માટે ડિફર્સ કાઇન્ડ ઓફ થિંગ. એ છે ઇનફના પર તો એક સુંદર પુસ્તક છે જેનું નામ છે ઇનફ, ટાઇટલ જ છે ઇનફ. તો એમાં બે જણની વાત કરે છે. એક ઓથર હતો, તેણે Catch-22 નામની બુક લખી છે, અને એક હેજ ફંડ મેનેજર હતો, તેણે એક બહુ મોટી પાર્ટી રાખી હતી. તો બે જણા વાત કરતા હતા, તો પેલાના ઓથરને કીધું કે તું આખી આ બેસ્ટ સેલર લખી તે, પણ એની આખી જિંદગીમાં જેટલી રોયલ્ટી કમાયો ને તે આપણો હોસ્ટ છે એ એક ટ્રેડમાં કમાતો હોય છે. તો પેલો ઓથર કે હા એ વાત સાચી, પણ તે છતાં એની પાસે એ નથી જે મારી પાસે છે. એટલે પેલો કે શું છે એવું? તો કે ઇનફ. મારી પાસે છે, એની પાસે નથી. એટલે ઇનફની દરેક વ્યક્તિની વ્યાખ્યા અલગ હોય. સંતોષ હોવો જોઈએ, અને એટલા માટે એ વ્યાખ્યા આપણા મનમાં પાકી હોવી જોઈએ કે મારું ઇનફ કેટલું છે. પછી હું એવું જોઉં કે નહીં, પ્રીતિબેનનું ઇનફ મારા કરતાં વધારે છે એટલે હું બરાબર નથી, એ સરખામણીમાં પછી આપણે અગેન પ્રેશરમાં આવી જઈએ. એબ્સોલ્યુટલી. પણ બીજો જે યંગર જનરેશન કે બધા એમ વિચારતા હોય છે કે મારે કઈ એજથી રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જોઈએ, કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ, કે ઇન્વેસ્ટમેન્ટનું એક વિચારવું જોઈએ. સો કઈ રીતના તમે ડિસ્ક્રાઇબ કરશો? અર્લિયર ધ બેટર? અર્લિયર ધ બેટર, ડેફિનેટલી. પણ એમાં હવે આખો ફાઇનાન્શિયલ પ્લાનિંગની આપણે વિષયની વાત કરીએ તો અલ્ટિમેટલી એ છે શું કે મારે ભવિષ્યમાં ક્યારેક ખર્ચા કરવાના છે, એ ખર્ચા પૂરા ક્યાંથી થશે, અને એ ખર્ચા પૂરા કરવા માટે તો જે દિવસથી મને ખબર પડે કે હવે મારે મારી આવકમાંથી અથવા મારી સંપત્તિમાંથી ખર્ચ કરવાના છે તે દિવસથી ફાઇનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરવું પડે. બીજું, ફાઇનાન્શિયલ પ્લાનિંગના ભાગરૂપે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સને એક ગોલ બનાવી શકાય કે હવે હું શું કરું તો હું ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ અચીવ કરી શકું. હવે આપણે જ્યારે ગોલની વાત કરીએ ત્યારે સામાન્ય રીતે મોટાભાગના એક્સપર્ટ્સ વાત કરતા હોય કે કંઈક રકમ હોવી જોઈએ, કે આટલી રકમ, અને એક સમયગાળો હોવો જોઈએ કે આટલા સમયમાં પહોંચવું પડે. તો એ સમયગાળો મૂકી દેવાનો. પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ એ એવું કોઈ ટાઈમ બાઉન્ડ અથવા એવું કંઈ કેવું કે મારે મારી દીકરીને કોલેજમાં મોકલવાની હોય ને તેની
વર્ષ નક્કી હોય કે આ વર્ષે કોલેજમાં જશે, પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ 1-2 વર્ષ ઉપર નીચે થાય ને તો વાંધો ના આવે. એટલે એ પ્લાનિંગ કરી શકાય, પણ છતાં સમય મૂકી અને ચાલવું તો આપણને રસ્તો સારો દેખાય. જી. પણ જેટલું જલ્દી શરૂ કરે એટલું વધારે સારું. જી, ઓફકોર્સ જેટલું તમે જલ્દી કરશો એટલું વધારે તમને બેનિફિટ મળશે અને પ્રેશર ઓછું રહેશે. ને સમય એક તમને થોડી વખત જો ઉપર નીચે બી થઈ ગઈ તો તમને સમય સંભાળી લેશે. એક લાસ્ટ મિનિટ આપણે ટેન્શન્સ ન જોઈએ, અને એના માટે જો જેટલું એમ કહેવામાં આવે છે કે તમારી જે પહેલી સેલરી આવે ત્યારથી જ તમારે એક નિવેશની શરૂઆત કરી દેવી જોઈએ. તમે બે બહુ સુંદર વાત કરી બેન. એક તો તમે થોડી વખત પહેલાં ડિસિપ્લિનની વાત કરી, અને હવે તમે કીધું કે પહેલી જ સેલરીમાંથી રોકાણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો એના માટે એક સુંદર આપણે ત્યાં તો ઓફકોર્સ એક સરસ સિસ્ટમ છે કંપનીઓમાં, પીએફ માટે પહેલી સેલરીમાંથી જ કપાત થતી હોય છે, એટલે એટલા પૈસા તો બચતમાં જાય જ છે. પણ આપણે જાતે એનાથી એક પગલું આગળ વધી અને પોતાની સેલરીમાંથી એક ભાગ એટલો સાઈડમાં મૂકી દેવો જોઈએ રોકાણ માટે. બે ફાયદા થાય. એક તો આપણને ડિસિપ્લિન્ડ રીતે ખબર પડે કે આટલા તો મારે ઇન્વેસ્ટ કરવાના છે, એટલે આટલા જ અવેલેબલ છે ખર્ચ કરવા માટે, એટલે ઓટોમેટિકલી એ સીલિંગ આવી જાય. બીજું થાય કે જેટલું જલ્દી આપણે શરૂઆત કરીએ એમાં આપણને સમયગાળો જે મળે, એટલે કમ્પાઉન્ડિંગ માટે એટલો લાંબો ગાળો મળી રહે છે. અને કમ્પાઉન્ડિંગ માટે લાંબો ગાળો મળે તો મારે ઓછા રેટ પર કમાવું તો પણ વધારે રેટ કમાનારા ઓછા સમય માટે જે રોકાણ કરતા હોય તેનાથી વધારે ફાયદો થાય. હું સીધું સાદું ઉદાહરણ કહું ક્રિકેટની દુનિયામાંથી. સચિન તેંડુલકર ને વિનોદ કાંબલી 2 જણા સાથે સ્કૂલમાં ક્રિકેટ રમતા હતા. વિનોદ કાંબલીની ટેસ્ટ મેચની બેટિંગ એવરેજ 54 રનથી વધારે છે અને સચિન તેંડુલકરની 52 રનની છે. એટલે લગભગ 2-2.5 રન પર ઇનિંગ કાંબલીએ વધારે કર્યા. પણ કાંબલી 25ની ઉંમર પહેલા રિટાયર થયો અને સચિન તેંડુલકર 25 વર્ષ ક્રિકેટ રમ્યો, એટલે રેકોર્ડ્સ બધા સચિનના ઘરે, કાંબલી પાસે ખાલી વધારે એવરેજ. આ રેટ ઓફ રિટર્ન વાળી વાત થઈ કે હું 15% કમાયો પણ મેં છેલ્લા 4 જ વર્ષ રોકાણ કર્યું હતું, એના બદલે કોઈ 7% કમાયો અને 25 વર્ષ રોકાણ કર્યું, તેની પાસે વધારે પૈસા ભેગા થાય. હવે જે એક બીજો જે મિસકન્સેપ્શન છે કે ભાઈ હું તો એટલું કમાતો નથી તો હું કેવી રીતે હું ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવી શકીશ અને શું મેળવી શકાય કે પણ નહીં. એવા જે થોટ્સ ધરાવતું હોય, વિચાર ધરાવતું હોય, એને તમે શું એડવાઇસ આપશો? સો આપણે બહુ સુંદર પેલી જૂની વાત કહેતા હોય, મુહાવરો વાપરતા હોય છે કે આપણી ચાદર જોઈને પગ ફેલાવવાના, અને આ વસ્તુ ખર્ચ માટે એટલી જ લાગુ પડે છે. સો આવક ઓછી હોય તો ખર્ચમાં કેટલો કાબૂ કરી અને આપણે નાની નાની પણ બચતની શરૂઆત કરી શકીએ. હવે થોડી વાર પહેલાં જે આપણે વાત કરી કે રેટ ઓફ રિટર્ન વધારે કે ઓછો, એ જ રીતે રકમ પણ વધારે કે ઓછી, તો એમાં જેટલું જલ્દી શરૂ કરીએ એટલો અલ્ટિમેટલી વધારે ફાયદો મળવાનો છે. તો પહેલા જ દિવસથી કેમ આપણે શરૂઆત ના કરીએ રોકાણ કરવાની? અને પહેલા દિવસે એટલે સપોઝ મારી પહેલી સેલરી વખતે મને ખબર નથી મેં રોકાણ કરવાનું, તો કે નહીં આજથી તો ચાલુ કરો. અને બીજી વસ્તુ એક મનમાં રાખવાનું કે હવે આજે શરૂઆત કર્યું છે એ રોકાણ મારું સતત રહેવું જોઈએ, એમાં વચ્ચે અટકવાનું નહીં. અને બીજું કે જેમ જેમ દર વર્ષે મને પગાર વધારો મળતો જાય તેમ મારું રોકાણ બી વધતું જવું જોઈએ. હવે સામાન્ય રીતે ઘણા લોકો એવું કહેતા એના પણ ખર્ચો બી વધે છે ને. વાત સાચી છે, પણ જો હું એક્સપેન્સ અને ઇન્કમ બંને જોવા જાઉં, તે બંનેનો ડિફરન્સ એટલે ઇન્કમ માઇનસ એક્સપેન્સ મારો બચત થતી હોય તો ઇન્કમ મારી 10% વધે ને ખર્ચો મારો 10% વધે ને તો એ બચત બી 10% જ વધે બાય ધ વે. તો એ જો ખર્ચા પર નજર રાખતા રહીએ તો આપણે બચત વધારી શકીશું. અને દર વખતે ડિસિપ્લિન રાખીએ કે જેવી કમાણી વધે એટલે પહેલી બચત વધારવાની, પછી ખર્ચા પર નજર કરવાની. અને એ ફોર્મ્યુલા સારી છે કે પહેલાં તમે ઇન્વેસ્ટ કરી દો અને બાકીના પૈસાથી તમે રાજાની જેમ. અને એટલા માટે અમુક વસ્તુ ઓટોમેટ કરી દીધી હોય ને તે વધારે સારું, કે પગારમાંથી જ પૈસા પહેલાં જાય અને એને માટે ખર્ચા માટે અમુકથી જ વધારે રહે નહીં. આ જો થોડુંક અગેન ડિસિપ્લિનની જ વાત છે, આ જો કર્યું હોય ને તો ધીમે ધીમે કરતા કદાચ 2 વર્ષ એક્સ્ટ્રા લાગે બીજા કરતા, પણ સ્વતંત્ર તો થઈ જવાય. એબ્સોલ્યુટલી. પણ એનું કોઈ એવી ફોર્મ્યુલા છે અમિતભાઈ કે જેનાથી આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ ડેફિનેટલી અચીવ કરી શકાય? હવે આપણે આ જનરેશનમાં એસ્પિરેશન્સ બહુ છે,
અને બધાના સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ પણ હવે વધતા જઈ રહ્યા છે બિકોઝ ગોડ હેઝ બીન ગ્રેટ કે ઇન્ડિયા ઇઝ જે રીતના આગળ વધી રહ્યું છે તો હવે બધા પાસે લિક્વિડિટી પણ વધારે છે પણ બધાને શોખ પણ પૂરા કરવા છે એટ ધ સેમ ટાઈમ એક ફાઇનાન્શિયલ ફ્રીડમ પણ જોઈતી હોય છે કે આપણું એક કોર્પસ પણ બની રહે એવી કોઈ ફોર્મ્યુલા છે કે બંને આસ્પેક્ટ આપણે એન્જોય કરી શકીએ. સો જો હું ગણિતની ભાષામાં વાત કરું, ફોર્મ્યુલા છે એટલે કીધું તો પહેલાં તો 7મા 8મા ધોરણમાં ગણિતમાં આપણને શીખવાડે છે ચક્રવૃદ્ધિ વ્યાજની ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા જ ફાઇનાન્શિયલ ફ્રીડમની ફોર્મ્યુલા છે. એમાં ફોકસ એના પર રાખવાનું છે, અમાઉન્ટ ટુ બી અક્યુમ્યુલેટેડ, આપણે કેટલી રકમ ભેગી કરીએ છીએ તેના પર ફોકસ રાખવાનું છે અને એના માટે લગાતાર કેટલી બચત કરતા રહીએ, કેટલા સમય માટે કરીએ અને કેટલું આપણને વળતર મળતું જાય. તો અમિતભાઈ નેક્સ્ટ એ ક્વેશ્ચન અરાઇઝ થાય છે કારણ કે હવે બધાને ફોર્મ્યુલા પર બહુ ડિપેન્ડ થતા હોય છે કે કઈ ફોર્મ્યુલા હું વાપરું તો હું મારા ગોલ્સ તરફ આગળ વધી શકું કે અચીવ કરી શકું પણ એના માટે પહેલાં તમારા ગોલ્સ તમારું કોર્પસ આઈડેન્ટિફાય કરવું જરૂરી છે કે કેટલી તમને જરૂરિયાત પડશે અને તમારે બેકવર્ડ્સ કામ કરવાનું રહેતું હોય છે તો એવી કોઈ ડેફિનેટ ફોર્મ્યુલા છે? સો આમાં છે ને આપણે મની મેનેજર છે એટલે એમ ને એમ એટલે હું 2 એમ વાપરીને જવાબ આપીશ, એક મેથેમેટિક્સ ને એક મૂવીઝ. જી. સો મેથેમેટિકલી જો જોવા જઈએ ને તો જે 7મા 8મા ધોરણમાં આપણે ગણિતમાં શીખવતા હતા ચક્રવૃદ્ધિ વ્યાજની ફોર્મ્યુલા, અને એ ચક્રવૃદ્ધિ વ્યાજની ફોર્મ્યુલામાં ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવા માટે આપણે જે રકમ જમા કરવી પડે તેના પર ફોકસ કરવાનું છે અને એને માટે 3 જમણી બાજુએ વેરિયેબલ આવે કે કેટલું આપણે રોકાણ કરી શકીએ લગાતાર, કેટલા સમય માટે કરી શકીએ અને કેટલું આપણને વળતર મળે. હવે આ જે કેટલી રકમ જમા કરવી જોઈએ એના માટે રિટાયરમેન્ટની જો ભાષામાં વાત કરું તો ઘણા લોકો પેલી ફોર્મ્યુલા વાપરતા હોય છે કે 300 મહિનાનો ખર્ચા જેટલું કોર્પસ હોય, 300 મહિના એટલે 25 વર્ષ, એટલે 60 એવું રિટાયર થવું તો 85 વર્ષ સુધી જીવવું એવું માની લઈએ તો 25 વર્ષ થયા અને એ કોર્પસને જો હું એટલા દરે રોકાણ કરું કે જેટલો ફુગાવાનો દર હોય તો મને નેટ વધતી ઇન્કમ મળતી જાય અને 25 વર્ષ નીકળી જાય. પણ હવે આ ફોર્મ્યુલા મારે 40 વર્ષની ઉંમરે ના વપરાય કારણ કે 40 થી 25 વર્ષ એટલે 65 તો ખાલી થઈ જાય. સો સામાન્ય રીતે ફોર્મ્યુલા તરીકે જોવું હોય તો મારે એ ધારવું પડે કે મારે કઈ ઉંમરે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવું છે અને કેટલા વર્ષ સુધી હું જીવી શકું એમ છે. રફલી ફેમિલી હિસ્ટ્રીના આધારે અમુક અંદાજ આપણે મૂકી શકાય, તારીખ તો કોઈને ખબર હોતી નથી પણ અંદાજ મૂકી શકાય અને એના આધારે પછી બેકવર્ડ કેલ્ક્યુલેશન કરવું પડે. પણ આપણે નાણાકીય સ્વતંત્રતાની વાત કરીએ છીએ તો તે કેસમાં જો પૂરેપૂરું કોર્પસ ભેગું ના થયું હોય તો પણ આપણે મનપસંદ એવી કોઈ એક્ટિવિટી કરી શકીએ જેનાથી થોડી આવક ચાલુ રહે કે જેના કારણે આપણે કોર્પસ જો બહુ મોટું લાગતું હોય 40 તેના બદલે નાનું કરી શકાય. પણ આ રીતે એક ફોર્મ્યુલા વાપરી શકાય. પણ એની સાથે હવે મૂવીઝની જો વાત કરીએ તો મૂવીઝમાં ઘણા લોકો પેલું જિંદગી ના મિલેગી દોબારાના રિતિક રોશન જેવું કરતા હોય છે કે 40 સુધી એટલું બધું કામ કરવું છે ને પછી રિટાયર થઈ જવું છે. એ ના ચાલે કારણ કે આજે પણ જિંદગી જીવવાનું બંધ ના કરાય અને એની સામે આજની જિંદગી જીવવાનું બંધ નહીં કરવાનું તો પેલું તારા રંપમાં સૈફ અલી ખાન જેવું હતું ને તેવું ના કરે કે આજે જિંદગી જીવવાની જાણે કાલે છે નહીં. એ બંને વચ્ચે બેલેન્સ કરવું પડે. એટલે ફોર્મ્યુલા સાવ એવી બિલકુલ મેથેમેટિક્સ જેવી નથી, આપણે એનો આધાર લઈ શકીએ પણ એમાં પણ થોડા ફ્લેક્સિબલ રહેવું પડે ને થોડું બાંધછોડ ઉપર નીચે કરવી પડે કારણ કે ભવિષ્યની વાત છે, આપણે ધારણાઓ પર આધાર રાખીને ચાલવાનું છે અને બધી જ ધારણાઓ ખોટી પડી શકે છે. એબ્સોલ્યુટલી. અને આપણે ટાઈમ જતાં બધા એનામાં ચેન્જીસ પણ કરવા પડતા હોય છે ને એટલે જ આપણે કહેતા હોઈએ છીએ કે તમારા ફાઇનાન્શિયલ પ્લાનને રીવિઝિટ કરો, તમારા ઇન્વેસ્ટમેન્ટ્સને રીવિઝિટ કરો જેથી તમને ખબર પડે કે તમારા ગોલ્સના પ્રમાણે તમે આગળ વધી રહ્યા છો કે નહીં. અને એમાં તો એમાં એ જ રીતે જ્યારે ફાઇનાન્સીસને રિવિઝિટ કરવાની વાત કરે ને ફાઇનાન્શિયલ પ્લાનની વાત કરે ત્યારે ઘણા બધા લોકો ખાલી ફાઇનાન્સ ઉપર ફોકસ કરે છે. એકચ્યુઅલી તો જિંદગી પર ફોકસ કરવાનું છે અને એના માટે ફાઇનાન્સ જોવાના છે. જી. તો પછી હવે સ્ટાર્ટિંગ સ્ટેપ્સ કેવી રીતના હોવા જોઈએ, કઈ રીતના આપણે આપણા ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ આગળ વધવું જોઈએ, એક સ્ટેપ વાઇઝ જો તમે સમજાવી શકો ને એને જ આધારે એસેટ એલોકેશન પણ એક મોટું રોલ પ્લે કરતો હોય છે, એ કઈ રીતના તમે સમજાવશો? ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ અગેન હું ક્રિકેટની દુનિયામાં પાછો જઈશ તો સુનિલ ગાવસ્કર એવું કહેતો હતો કે વિકેટ પર ટકી રહેવાનું રન તો આવશે. સો આમાં વિકેટ પર ટકી રહેવું ખૂબ અગત્યનું છે અને વિકેટ પર ટકી રહેવું ફાઇનાન્સની દુનિયામાં એટલે જે પણ શોર્ટ ટર્મના જોખમો સંભવ છે તેનાથી કેવી રીતે બચવું. સૌથી મોટું શોર્ટ ટર્મનું જોખમ એ આપણને હેલ્થને કંઈ થયું તો, એટલે એક તો
હેલ્થનું ધ્યાન રાખવું પડે, ફિટ રહેવું પડે, એ તો અગત્યનું છે, પણ સાથે ફાઇનાન્શિયલી હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. બીજી એક વસ્તુ કે આપણે લોંગ ટર્મ જર્ની કરી રહ્યા છીએ ફાઇનાન્શિયલ ફ્રીડમ માટેની, પણ શોર્ટ ટર્મમાં નોકરી ગઈ તો, એટલે કન્ટિન્જન્સી ફંડ હોવું જરૂરી છે. અને ત્રીજું, મારી લાઈફ તો બરાબર છે, પણ મારા ડિપેન્ડન્સને માટે શું છે લાઈફ ઇન્સ્યોરન્સ. તો સૌથી પહેલાં તો આ કરી જ લેવું પડે, હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ અને કન્ટિન્જન્સી ફંડ. આના પછી આગળ વધવાનું થાય. હવે બીજું સ્ટેપ આવે કે મારે આજે જિંદગીમાં મજા કરવી છે તો હું લોન લઈને મજા કરી શકું છું, પણ જેવી મેં લોન લીધી એટલે મારે વ્યાજનો ખર્ચો વધી ગયો, અને વ્યાજનો ખર્ચો વધ્યો એટલે મારે વ્યાજના દર કરતાં વધારે કમાવવું પડે, જેના માટે જોખમ લેવું પડે. તો બને ત્યાં સુધી લોન અથવા તો ડેટ એ જેટલું ઓછું રાખીએ, અથવા તો આઈડિયલી ઝીરો, તો એ વધારે સારું, કે જેના કરતી એક ફિક્સ લાયબિલિટી રહે નહીં. ત્રીજી વસ્તુ, આપણે થોડા વખત પહેલાં જે વાત કરી કે પહેલી જ કમાણીથી અથવા તો હવે જે પહેલી આવવાની છે તે કમાણીથી રોકાણ કરવાનું ચાલુ કરવું પડે. બરાબર છે. સો આ જે સ્ટેપ્સ છે એ બેઝિક નિયમો થયા, પણ હવે પેલી ફોર્મ્યુલા પર જઈએ તો જે કેટલી રકમ ભેગી કરવાની છે તે ગોલ આઈડેન્ટિફાઈ કરવો પડે, અને ત્યાં સુધી પહોંચતા વચ્ચે કેટલી જવાબદારીઓ આવવાની છે રસ્તામાં, એ બધી જવાબદારીઓ માટેના જે ખર્ચા છે તેનું પ્લાનિંગ કરી લેવું પડે. એ જો પ્લાન કર્યું હશે તો એ બધા આપણે માઇલસ્ટોન પૂરા કરી અને આપણા ડેસ્ટિનેશન પર પહોંચાશે. એટલે સ્ટેપ્સ તરીકે જોઈએ તો વન્સ અગેન હેલ્થ ઇન્સ્યોરન્સ, કન્ટિન્જન્સી ફંડ, લાઈફ ઇન્સ્યોરન્સ, લોન રીપેમેન્ટ, આઈડેન્ટિફિકેશન ઓફ ગોલ્સ, અને પછી રેગ્યુલર સેવિંગ. અને આ જર્નીમાં કયા એવા તમને પ્રોબ્લેમ્સ આવી શકે છે કે જે રિસ્ક આવી શકે છે વિચ યુ શુડ બી અવેર, અને અવોઇડ કરી શકાય એવા શું ધ્યાનમાં રાખવું જોઈએ? સો સૌથી મોટું જે રિસ્ક આવે એ એકચ્યુઅલી જિંદગીની તરફ આવતા હોય છે રિસ્ક. એટલે એક તો ડેથ અને બીજું હેલ્થ. આ બંને સૌથી મોટા રિસ્ક ગણવાના, અને કમાનાર વ્યક્તિના ડેથની વાત કરું છું. પણ એની સાથે સાથે આ બંને જોખમોની સામે ઇન્સ્યોરન્સ અવેલેબલ છે, પણ રોકાણ કરવામાં જે જોખમો લેવાતા, જે તમે થોડા વખત પહેલાં એક પ્રશ્નમાં કહ્યું હતું કે વગર વિચાર્યા રોકાણો કરી લીધા હોય છે, ઘણી વખત રેન્ડમ હેપઝાર્ડ કર્યા હોય છે, એ બહુ મોટું જોખમ. પછી એક વખત નક્કી કર્યું કે આ રસ્તે મારે ચાલવું છે, તો એ રસ્તેથી બીજે ક્યાંક આડા ફંટાવવું તે બીજું જોખમ, અને એ અહીંયાનું જોખમ છે, એ બહારની દુનિયામાં નથી. એટલે એ ધ્યાન રાખવા પડે, અને આ જો જોખમોને ધ્યાનમાં રાખીએ તો યોગ્ય રસ્તે ચાલી શકાય. હવે તમે એક એસેટ એલોકેશનનો બી પ્રશ્ન પૂછ્યો હતો, કારણ કે આપણે યંગસ્ટરની જો વાત કરતા લાંબા ગાળાનું વિચારતા હોઈએ તો એ પોર્ટફોલિયો ઇક્વિટી હેવી હોવો જોઈએ, અને ઇક્વિટી હેવીમાં ઇક્વિટીના જોખમ ઘટાડવા માટે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો હોય, અને જો કોઈ પ્રોફેશનલ મેનેજ કરતો હોય તો તે આઈડિયલ. અને એના માટે કોમ્બિનેશન જોઈએ, મારે લગાતાર નાની નાની રકમની બચત કરવી છે, મારે પ્રોફેશનલ મદદ જોઈએ છે, અને ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો જોઈએ છે, એટલે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી સિવાય બીજો કોઈ સારો રસ્તો નથી. એટલે એસેટ એલોકેશન જો હું કહું તો મોટા ભાગનો હિસ્સો ઇક્વિટીમાં જશે, પછી થોડા ભાગના હું ડેટમાં કે લિક્વિડમાં કરીશ. એટલે ઓફકોર્સ એક તમારો બેલેન્સ પોર્ટફોલિયો હોવો જોઈએ. કોઈ પણ એસેટ ક્લાસમાં જો ઉપર નીચે થાય છે તો એ એક બુલેટ પ્રૂફનું કામ કરશે. એક તમને નહીં તો જ્યાં જો આપણે જોયું છે જેવી રીતે અત્યારના જોઈ રહ્યા છે, બધાને ઇક્વિટી માર્કેટનો એટલો બધો મોહ છે કે બધા જ પૈસા હમણાં ઇક્વિટી માર્કેટમાં આવી રહ્યા છે. આઈ હોપ કે એ લોકોના પોર્ટફોલિયોમાં થોડું બેલેન્સ હોય, જેથી કોઈ બી માર્કેટમાં ઉપર નીચે આવે છે તો તમને તમારા વળતર કે તમારા ગોલ્સની જર્નીમાં એક બ્રેક નથી લાગતી. પણ ઓન ધેટ નોટ, અમિતભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ આ સ્પેશિયલ પર્વમાં, અને મને પણ આપશો રજા. અને આ ફાઇનાન્શિયલ ફ્રીડમની આજે આપણે જે વાત કરી એ ફ્રીડમ તમને મળી રહે એવી જ અમે અપેક્ષા રાખીએ છીએ. તો હેપી ઇન્વેસ્ટિંગ અને હેપી અચીવિંગ યોર ફાઇનાન્શિયલ ફ્રીડમ. આપશો રજા, મેં જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.